નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે સ્વસ્થ રહેવાના 100 ઉપાય વિશે વાત કરવાના છીએ। કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા। આ સૂત્રને જીવનમાં ઉતારો। સ્વાસ્થ્ય એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે। શરીર, મન અને આત્માનું સંતુલન સાચા સ્વાસ્થ્યની નિશાની છે। સ્વસ્થ જીવન માટે માત્ર દવા પૂરતી નથી। યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ, સ્વચ્છતા, માનસિક શાંતિ, સારા સંબંધો અને આધ્યાત્મિકતા, આ બધાનું સંતુલન જ સાચું સ્વાસ્થ્ય આપે છે। અહીં આપેલા 100 ઉપાયોમાંથી મોટા ભાગના ઉપાયોને જો જીવનમાં અપનાવવામાં આવે તો શરીર, મન અને આત્મા ત્રણેય સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે છે। તો હવે આપણે એક એક કરતા 100 ઉપાયો છે એના વિશે માહિતી મેળવીએ। સૌ પ્રથમ છે નિયમિત જીવનશૈલી। વહેલા સૂવો। રાત્રે 10 થી 11 વાગ્યા સુધી સૂવાથી શરીરને પૂરતો આરામ મળી રહે છે। બીજું, વહેલા ઉઠો। સવારની તાજી હવા અને શાંતિ મનને પ્રસન્ન રાખે છે। ત્રીજું, નિયમિત સમયપત્રક બનાવો। રોજિંદા કાર્યો માટે નક્કી સમય રાખો। પૂરતી ઊંઘ લો। 7 થી 8 કલાકની ઊંઘ શરીરને તાજગી આપે છે। પાંચમું, બપોરે વધુ ઊંઘવાનું ટાળો। વધુ ઊંઘવાથી આળસ વધે છે। છઠ્ઠું, સમયસર ભોજન લો। અનિયમિત ભોજનથી પાચન તંત્ર પર અસર થાય છે। સાતમું, સમયસર આરામ કરો। કામ વચ્ચે થોડો વિરામ લેવો જરૂરી છે। આઠમું, રોજિંદા કાર્યોમાં શિસ્ત રાખો। શિસ્તબદ્ધ જીવન આરોગ્ય માટે ફાયદાકારક છે। નવમું, રાત્રે મોડે સુધી જાગવાનું ટાળો। શરીરનું જૈવિક ઘડિયાળ પર ખરાબ અસર પડે છે। દસમું, દિવસનું આયોજન કરવું એટલે કે ગોઠવાયેલ જીવન તણાવ ઘટાડે છે। ત્યારબાદ બીજો મુખ્ય મુદ્દો છે યોગ્ય આહાર। 11મું, સંતુલિત આહાર લો એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન અને ખનિજોનો સમાવેશ કરો। 12મું, રોજ ફળ ખાવો। ફળો શરીરને જરૂરી પોષક તત્વો આપે છે। ત્યારબાદ લીલા શાકભાજી ખાવો। આયર્ન અને વિટામિનનો સારો સ્ત્રોત હોય છે। 14મું, દાળ અને કઠોળ ખાવો। પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે છે। 15, દૂધ પીવો। હાડકાં મજબૂત બનાવે છે। 16મું, અંકુરિત અનાજ લો। પોષક તત્વોથી ભરપૂર હોય છે। 17, ફાસ્ટ ફૂડ ટાળો। તેમાં ચરબી અને મીઠું વધુ હોય છે। 18, વધુ ખાંડ ટાળો। ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ ઘટે છે। 19મું, વધુ મીઠું ટાળો। બ્લડ પ્રેશર નિયંત્રિતમાં રહે છે। 20મું, ઘરનું તાજું ભોજન લો। બહારના ખોરાક કરતાં વધુ સ્વસ્થ હોય છે। ત્રીજો મેઇન મુદ્દો છે પાણી અને પાચન। દિવસમાં પૂરતું પાણી પીવું શરીરને હાઇડ્રેટ રાખે છે। સવારે ખાલે પેટે પાણી પીવું એટલે કે પાચન તંત્ર માટે ફાયદાકારક છે। જમ્યા પછી તરત વધુ પાણી ન પીવું, પાચન પ્રક્રિયા પર અસર કરે છે। સ્વચ્છ પાણી પીવો, ચેપી રોગોથી બચાવે છે। 25મો પોઈન્ટ છે ભોજન સારી રીતે ચાવીને ખાવું એટલે પાચન સરળ બને છે। 26મું, વધારે ન ખાવું, પાચન તંત્ર પર ભાર પડે છે। 27મું, ભૂખ લાગે ત્યારે જ ખાવું। શરીરની જરૂરિયાત અનુસાર ખોરાક લો। રાત્રે હળવું ભોજન લો। સારી ઊંઘ અને પાચન માટે ઉપયોગી છે। 29, ઠંડા પીણા ઓછા પીવો, આરોગ્ય માટે વધુ લાભદાયક છે। રેસાયુક્ત ખોરાક લો એટલે કબજિયાતથી બચાવે છે। ત્યારબાદ ચોથો પોઈન્ટ છે વ્યાયામ અને યોગ। દરરોજ ચાલો, હૃદય અને ફેફસા માટે ઉત્તમ કસરત છે। નિયમિત વ્યાયામ કરો, શરીરને મજબૂત રાખે છે। યોગ કરો, શરીર અને મન બંને લાભદાયક બને છે। પ્રાણાયામ કરો, શ્વસન તંત્રને મજબૂત બનાવે છે। ત્યારબાદ સૂર્ય નમસ્કાર કરો, સમગ્ર શરીરની કસરત થાય છે। સાયકલ ચલાવો એટલે સારો વ્યાયામ થાય છે। તરણ સ્વિમિંગ કરો એટલે સંપૂર્ણ શરીરની કસરત થાય છે। સ્ટ્રેચિંગ કરો એટલે સ્નાયુઓને લવચિક બનાવે છે। લિફ્ટના બદલે સીડીઓ વાપરો એટલે રોજિંદી કસરતનો સરળ માર્ગ બને। 40મું છે લાંબા સમય સુધી બેસી ન રહો, વચ્ચે વચ્ચે ઊભા થાવો। ત્યારબાદ મેઇન ટોપિક છે 5મો સ્વચ્છતા। 41, દાંત દિવસમાં 2 વખત સાફ કરો। જમતા પહેલા હાથ ધોવો। સાબુથી હાથ ધોવાની ટેવ રાખો। નિયમિત સ્નાન કરો। નખ સ્વચ્છ રાખો। સ્વચ્છ કપડાં પહેરો। ઘર સ્વચ્છ રાખો। રસોડાની સ્વચ્છતા જાળવો। શૌચાલય સ્વચ્છ રાખો। આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખો।
ત્યારબાદ છઠ્ઠો મેઇન પોઈન્ટ છે માનસિક સ્વાસ્થ્ય. 51 નંબર, સકારાત્મક વિચારો રાખો, તણાવનું સંચાલન કરો, ધ્યાન એટલે કે મેડિટેશન કરો, હસતા રહો, ગુસ્સા પર નિયંત્રણ રાખો, ઈર્ષા અને દ્વેષથી દૂર રહો, સંગીત સાંભળો, મનપસંદ શોખ વિકસાવો, કુદરત સાથે સમય વિતાવો, આત્મવિશ્વાસ વધારો. 7મો મેઇન પોઈન્ટ છે સામાજિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય. પરિવાર સાથે સમય પસાર કરો, સારા મિત્રો બનાવો, વડીલોનો આદર કરો, જરૂરિયાતોની મદદ કરો, બીજાની લાગણીને સમજો, માફ કરવાની ભાવના રાખો, સંવાદ કૌશલ્ય વિકસાવો, સકારાત્મક લોકોનો સંગ કરો, સહકારની ભાવના રાખો, ખુશીઓ વહેંચો. ત્યારબાદ મેઇન 8મો પોઈન્ટ છે વ્યસન મુક્ત જીવન. આપણું જીવન પણ મિત્રો કેવું હોવું જોઈએ? વ્યસન મુક્ત હોવું જોઈએ. તો આપણે આરોગ્ય રીતે, સ્વાસ્થ્યની રીતે સારું બને છે અને આપણે લાંબુ આયુષ્ય પણ આપણે જીવી શકીએ છીએ. તો એમાં જોઈએ મુદ્દા કે વ્યસન મુક્ત જીવન બનાવવા માટે સૌપ્રથમ આપણે તમાકુનો ત્યાગ કરવો જોઈએ, ગુટખા અને પાન મસાલાથી દૂર આપણે રહેવાનું, દારૂનું સેવન નહીં કરવાનું, નશીલા પદાર્થોથી દૂર રહેવાનું, અતિશય ચા કોફી ટાળવાના, મોબાઈલનું વ્યસન ટાળવાનું, સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરવાનો, અશ્લીલ અને નકારાત્મક સામગ્રીથી આપણે દૂર રહેવાનું, સમયનો સદુપયોગ કરવાનો. ત્યારબાદ સ્વનિયંત્રણ વિકસાવવાનું, આરોગ્ય સુરક્ષા. 9મો ટોપિક છે આરોગ્ય સુરક્ષા. તો કે 81નો પોઈન્ટ છે એમાં કે નિયમિત આરોગ્ય તપાસ કરાવો, રસીકરણ સમયસર કરાવો, બ્લડ પ્રેશર તપાસો, બ્લડ સુગર તપાસો, વજન નિયંત્રણમાં રાખો, આંખોની તપાસ કરાવો, બીમારીના લક્ષણોને અવગણશો નહીં, ડૉક્ટરની સલાહનું પાલન કરો, દવાઓ સમયસર લો, પ્રાથમિક સારવારનું જ્ઞાન મેળવો, આધ્યાત્મિક અને નૈતિક જીવન પણ આપણે જીવવું જોઈએ. જો લાંબુ આયુષ્ય જીવવા માટે, ખુશ રહેવા માટે, યોગ્ય સ્વાસ્થ્ય જાળવવા માટે રોજ પ્રાર્થના કરો, ભજન કીર્તન સાંભળો, સાર ગ્રંથો વાંચો, કૃતજ્ઞતા વ્યક્ત કરો, સત્ય બોલવાની ટેવ રાખો. 96મું છે પ્રામાણિકતા જાળવો, સારા સંસ્કારો અપનાવો, આત્મચિંતન કરો, જીવનમાં સંતોષ રાખો. અને 100મું પહેલું સુખ તે જાતે નર્યા. આ સૂત્રને જીવનમાં ઉતારો. જો મિત્રો આપણે આટલું કરશું તો આપણે સ્વાસ્થ્યની રીતે હંમેશા નિરોગી રહેશું, કોઈ પણ પ્રકારના આપણે રોગ નહીં થાય ને આપણે લાંબુ આયુષ્ય પણ જીવી શકશું. એટલે મિત્રો આ આપણે જીવનમાં જો ઉતારશું, પહેલું સુખ તે જાતે નર્યા, સ્વાસ્થ્ય સૌથી મોટું ધન છે. એટલે આપણે એની પરવા કરી ને આપણે જો જીવનમાં આટલું બધું એનું ધ્યાન રાખશું તો જીવનમાં ક્યારેય આપણે બીમારી પણ દૂર રહેશે અને સારું જીવન પણ આપણે જીવી શકીશું. તો આટલું મિત્રો ખાસ આપણા જીવનમાં જે તમને આ બધું કીધું છે એનું આપણે ધ્યાન રાખશું તો બિલકુલ આપણે સાચું જીવન અને સારું જીવન આપણે જીવશું. જો આમાં કીધું તમને કે સ્વસ્થ જીવન માટે માત્ર દવા પૂરતી નથી, યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ, સ્વચ્છતા, માનસિક શાંતિ, સારા સંબંધો અને આધ્યાત્મિકતા, આ બધાનું સંતુલન સાચું સ્વાસ્થ્ય આપે છે. અહીં જે આપણે 100 વાક્યોમાં મોટાભાગના ઉપાયો જો જીવનમાં આપણે મિત્રો અપનાવશું તો આપણું શરીર, મન અને આત્મા ત્રણેય સ્વસ્થ અને પ્રસન્ન રહી શકશે. તો થેન્ક યુ મિત્રો. આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. ને હજી પણ તમે મિત્રો મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.